તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત આપણે જેપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, નિર્જા ગોટરોએ એક મહત્ત્વની જાહેરાત કરેલી હતી, તમે પણ જાણેલી છે। એના પછી મિત્રો નિર્જા ગોટરોએ પણ જાહેરાત કરેલી છે, એના ઉપર હમણાં એક વિડીયો આપણા તરફથી આવી પણ ગયો છે। નથી જોયો એનું કારણ છે કે તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ। હવે આપણે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે, એમાં મિત્રો આગળ અમે એક વિડીયો બનાવેલો હતો જેમાં તમને ચૂંટણીની માહિતી આપેલી। ભાઈ, ચૂંટણીના કારણે આ પરીક્ષામાં એવું કહી શકાય ભાઈ એક સાથે એટલા ઉમેદવારોને અહીંયા ભેગા ના કરી શકાય, એવું કારણ જણાવીને આપણે કોન્સ્ટેબલની પરીક્ષામાં તારીખનો ફેરફાર કરી શકે છે। મિત્રો, તમારી જે પણ પરીક્ષા છે એ કેટલી ભાઈ 15/6ના રોજ છે, તો 15/6ના રોજ એટલે મિત્રો 15 તારીખ પહેલાં નહીં લેવાય, પરંતુ 15/6 એટલે 15/6 એટલે કે 15 તારીખ પછી લેવાશે, 15 થી 30 તારીખની વચ્ચે લેવાય છે, એટલે આમાં તારીખનો ફેરફાર થઈ શકે છે। ઓફિશિયલી માહિતી આવેલી છે કે ભાઈ આમાં તારીખનો ફેરફાર થઈ શકે છે। પહેલાં તમને માહિતી આપેલી છે કે ભાઈ 15/6ના દિવસે જ તમારી જે પણ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે એ લેવાશે, પરંતુ તમે નીચે જેવું વાંચશો એટલે ત્યાં લખેલું છે કે ભાઈ આમાં તારીખનો ફેરફાર પણ થઈ શકે છે, એટલે ઓફિશિયલી માહિતી છે મિત્રો। આના પહેલાં અમે 2 થી 3 વિડીયો મૂકેલા છે કે જેમાં પણ તમને જણાવેલું છે કે ભાઈ ધ્યાન રાખજો, કોન્સ્ટેબલની જે પણ લેખિત પરીક્ષા છે એની તારીખમાં ફેરફાર થઈ શકે છે। 100% એવી માહિતી મળે છે કે ભાઈ તારીખમાં ફેરફાર થાય। બાકી મિત્રો એવું તો નથી કે તારીખમાં કંઈ ચેન્જીસ ના થઈ શકે, અને જો તારીખમાં ફેરફાર થાય ને તારીખ પાછળ જાય તો જેણે પણ એમ થાય કે આપણે થોડુંક જે વાંચવાનું બાકી છે તે બધાને મોકો પણ મળી શકે, અને 101% તે આરામથી કોન્સ્ટેબલ બની શકે છે, તેને થોડોક સમય મળી જાય છે વાંચવાનો। તો કઈ તારીખ છે શું છે એની માહિતી આપીએ મિત્રો। 100% એ 15 તારીખ છે એ તો તમારે ફિક્સ રાખવાની જ છે। 15 તારીખ પહેલાં કોન્સ્ટેબલની પરીક્ષા નહીં લેવાય, 15 તારીખ પછી જ 100% કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય છે જો તારીખમાં ફેરફાર થશે તો। બાકી 15 તારીખ છે એ તો છે જ, બધાને ખબર છે। એક ટ્વીટ આવેલી છે એની થોડીક ચર્ચા કરી લઈએ। તો મિત્રો, આ પ્રમાણનું ટ્વીટ છે, શું આપણે જે પણ LRDની તારીખ બદલાઈ જશે? તો મિત્રો અહીંયા તો મારું માનવું એવું છે, અહીંયા આ જે પણ વ્યક્તિ છે એનું માનવું એવું છે કે અંદાજિત 15, અહીંયા મિત્રો અંદાજિત શબ્દ આવે છે ને એ જ બધા LRDના ઉમેદવારોને અને અમને બધાને દોરવાય છે કે ભાઈ અંદાજિત એટલે ફાઇનલ તારીખ 15/6 લખેલું હોય તો આપણે ફાઇનલ ભાઈ નિશ્ચિત રહીએ કે ભાઈ 15 તારીખના દિવસે જ લેવાશે, પરંતુ અહીંયા અંદાજિત છે અને નીચે પણ શું લખેલું છે, અંદાજિત 15/6/2025 આપેલી છે તે તારીખે જ લેવાઈ જશે એવું લાગે છે, અને આપણે પણ આ જ તારીખને ધ્યાનમાં રાખી તૈયારી ચાલુ રાખવી જોઈએ, અને કદાચ કારણોસર થોડીક લેટ પણ થઈ શકે છે। તો મિત્રો 100% લેટ થવાની છે, અહીંયા અંદાજિત તારીખ લખેલી હોય, અથવા તો મિત્રો મને એવું લાગે છે ત્યાં સુધી, મને તો લાગે છે ભાઈ 15/6ના દિવસે જ લેવાશે, એટલે તમારે છે ને ભાઈ ફૂલ તૈયારી રાખવાની છે। બાકી તમને એમ કહે કે 15/6ના દિવસે નહીં લેવાય, મોડી થશે, થોડીક લેટ થશે, અને પછી તમને એમ થાય કે સમય છે 15/6 પછી લેવાશે ને, પરંતુ આપણે 15/6ને જ ધ્યાનમાં રાખવાની છે, તે નહીં ને તે દિવસે જ પરીક્ષા લેવાય અને તમારા કોલ લેટર ને બધું નીકળે તો પછી આપણો જે પણ પ્લાન બનાવેલો કે ભાઈ આપણે વાંચી લેશું બધું ચોપાટ થઈ જાય। અને મિત્રો આના જે પણ મોડેલ પેપર છે એ પણ હવે ધીરે ધીરે આપણે આપવાના શરૂ કરી દીધેલા છે। જેણે મિત્રો લેવલ 1માં જોઈન થયેલા છે એ બધાને પહેલાં આપી દેશો, એના પછી તમારો ટાર્ગેટ પણ મિત્રો હમણાં ટૂંક સમય પૂર્ણ થશે એટલે એ બધાને પણ આપી દેશો। અને મિત્રો આપણી કોન્સ્ટેબલની જે પણ લેખિત પરીક્ષા છે, એટલે કે LRDની જે પણ મિત્રો લેખિત પરીક્ષા છે એમાં પણ મિત્રો કંઈ ને કંઈ ગોટાળા થઈ શકે છે, કારણ કે હાલ જે PSIની પરીક્ષા છે એમાં પેપર 2 છે એમાં ગોઠવણો ચાલી રહી છે। ભાઈ પેપર 2માં શું ગોઠવણો ચાલી રહી છે એની જો હું થોડીક ચર્ચા કરી લઉં, યાદ આવ્યું એટલે તમને કહી દઉં। પેપર 2ની અંદર તમારે પાસ થવું હોય અને આરામથી તમે કોન્સ્ટેબલ બસ 25,000 રૂપિયામાં બની શકો છો। એ પ્રમાણે મિત્રો અમુક સ્કીમ ચાલતી હતી કે ભાઈ તમે અમને 25,000 રૂપિયા આપો, તમને પેપર 2ની અંદર સારા એવા માર્ક્સ તો અપાવી દેશો અને તમને કોન્સ્ટેબલ અને PSI બનાવી દેશો, એટલે પછી પેપર 2માં PSI તમને બનાવી દેશો, પેપર 2માં પણ તમે પાસ થઈ જશો, મેડિકલમાં પણ પાસ થઈ જશો, તમારો DV પણ થઈ જશે, અને 25,000 રૂપિયામાં તમે આરામથી PSI બની શકશો। તો મિત્રો કોન્સ્ટેબલમાં પણ જો એવી રીતે કંઈ પણ ગોલમાલ હશે, અને જો તમારે જાણવું હોય તો તમારે આપણે GP ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો એવી કંઈ પણ નાના મોટી અપડેટ થશે, એવી કંઈ પણ હલચલ થશે તો અમે 100% તમને જણાવતા રહીશું। તો મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં। જય હિન્દ, જય ભારત।